એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના અહેવાલ બાદ મંત્રીએ માફી માંગવી પડી। શિક્ષકો મુદ્દે બોલનાર સરકારના મંત્રી રમેશ કટારાએ માફી માંગી। ગોધરામાં મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો હું માફી માંગુ છું, મારા શબ્દો હું પાછા ખેંચું છું। પરિમલ ત્રિવેદીએ સરકાર સુધી પહોંચાડી હતી આ વાત। વિવિધ શિક્ષક સંગઠનોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો। શિક્ષકોએ પણ જાહેરમાં માફીની માંગ કરી હતી। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો ખેંચું છું। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો ખેંચું છું। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો ખેંચું છું। નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો ખેંચું છું। તો ગઈકાલે રમેશ કટારાએ શું નિવેદન આપ્યું હતું તે જાણીએ। શિક્ષણની વાત કરું, આપણા બાપ દાદાના વડીલોને પૂછજો, ઉંમરલાયકને પૂછજો, ગામની અંદર નિશાળ નથી। નિશાળ એક ગામમાં નિશાળ હતી, ત્યાં ઓરડા નહોતા, નીચે બીન ભણવા પડતો હતો અને 200 થી 500 રૂપિયા પગાર મળતો હતો। આજે પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો। મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ। અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી। ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલમાં જ રહે। આપણે સુખી, બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુઃખી નથી કરો મિત્રો। માણસ ધરતી પર જન્મ લીધો તો એકવાર મનુષ્ય અવતાર લીધો, કંઈક સારું કરો, કંઈક વ્યવસ્થિત કરો, કંઈક સ્વસ્થ કરો, દુનિયા માટે કરો। આ મોદી સાહેબ કોના માટે કામ કરી કરે? તમારા માટે, આખી દુનિયા માટે। તો આ વિશે વાતચીત કરવા માટે આપણી સાથે શિક્ષણવિદ પરિમલ ત્રિવેદી ફોન લાઈનથી જોડાયા છે। પરિમલભાઈ, એક મંત્રીએ રમેશ કટારાએ જે રીતે શિક્ષકો વિશે જાહેર મંચ ઉપરથી આ પ્રકારની વાત કરી, શિક્ષકોને પણ ઘણું દુઃખ લાગ્યું અને તમે પણ આ વાત સરકાર સુધી પહોંચાડી। કઈ રીતે આ વાતને પહોંચાડી હતી અને તેની શું અસર જોવા મળી? સૌથી પહેલા એબીપીના દર્શકોને અને સમગ્ર શિક્ષણ આલમના શિક્ષકોને અમારા નમસ્તે, પ્રણામ। ગઈકાલે માનનીય રોનકભાઈ સાથેની મારી હું તો બોલીશમાં જ્યારે વાત થઈ અને શિક્ષકોના પ્રતિનિધિઓની લાગણી એ જ્યારે એ ડિબેટમાં બહાર આવી ત્યારે સરકાર પણ આમાં શિક્ષકોની લાગણીનું ધ્યાન દોર્યું। મારે કહેવું જોઈએ કે માનનીય મંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ શિક્ષણના વિશાળ હિતમાં શિક્ષકોની લાગણીને માન આપીને આપે જોયું છે કે માનનીય મંત્રીશ્રીએ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે કે શિક્ષકોનો એક આદર અને રિસ્પેક્ટ જળવાઈ રહે એ માટે તમે જોયું હશે તાત્કાલિક એમને એમનું એક નિવેદન પણ આપ્યું છે। એટલે સરકારનો શિક્ષણ પ્રત્યેનો અને શિક્ષકો પ્રત્યેનો જે ભાવ છે એ પ્રતિપાદિત થાય છે। આપણે આને બહુ જ હેલ્ધી અથવા રિસ્પેક્ટપૂર્વક લેવું જોઈએ। હું માનનીય મંત્રીશ્રીનો પણ આભાર માનું છું, માનનીય શિક્ષણ મંત્રીશ્રીનો પણ આભાર માનું છું, સાદર પ્રણામ નમસ્તે કરીને એમને બિરદાવું છું। મને શિક્ષકો માટે અને શિક્ષણ આલમ માટે હું આપના એબીપી ન્યૂઝના માધ્યમથી વિનંતી કરીશ કે આપ પણ માનનીય મંત્રીશ્રીને, માનનીય શિક્ષણ મંત્રીશ્રીના આ જેસ્ટરને વધાવશો। આ નિવેદન જે એમને કરેલું એમની સ્પષ્ટતા માનનીય મંત્રીશ્રીએ જાહેરમાં કરી હોય ત્યારે મને લાગે છે અંત ભલા તો સબ ભલા। હવે આ વાતની ઉપર આપણે પૂર્ણવિરામ મૂકીએ અને સરકારે વર્ષોથી, છેલ્લા 25 વર્ષથી વધારે શિક્ષણ આલમ માટે અને શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે જે કંઈ કામ કર્યું છે એને બિરદાવીએ અને એના એક દૂત બનીને, એમ્બેસેડર બનીને આપણે સરકારની પણ જે સફળતા છે, સિદ્ધિ છે, એને શિક્ષકો એને બિરદાવે અને એને સાચા અર્થમાં લે, એ જ આશા અભ્યર્થના સાથે ફરીથી હું સરકારશ્રીનો, માનનીય શિક્ષણ મંત્રીશ્રીનો
અને માન્ય મંત્રીશ્રીનો આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું. જી આભાર પરિમલભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. દિગ્વિજયસિંહજી, ગઈકાલે જે રીતે મંત્રીએ જાહેર મંચ ઉપરથી શિક્ષકો વિશે જે નિવેદન કર્યું હતું ત્યારબાદ હવે તેમને માફી પણ માંગી લીધી છે. આપની શું પ્રતિક્રિયા? ખાસ કરીને જ્યારે મંત્રીશ્રી દ્વારા મને મંત્રીશ્રીએ જે શબ્દો વાપર્યા હતા કે શિક્ષકોનું પેટ નથી ભરાતું કે પગાર બાબતના અને આવા જે ઉચ્ચારણો, એના કારણે રાજ્યના 2 લાખ શિક્ષકોને ખૂબ આક્રોશ અને દુઃખ થયેલું. આ બાબતે અમે મંત્રીશ્રી અને સરકારશ્રીને વિનંતી પણ કરી હતી કે એના શબ્દો પાછા લે અને માફી માંગવામાં નહીં આવે તો રાજ્યના 2 લાખ શિક્ષકો દ્વારા અલગ અલગ પ્રકારના આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે. આ જે આજરોજ માન્ય મંત્રીશ્રી દ્વારા પોતાએ કરેલા શબ્દો છે એ પાછા ખેંચી અને માફી માંગેલ હોય ત્યારે એક શિક્ષક સમાજ હંમેશા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એ પોતે એક આગવું સ્થાન ધરાવતું હોય અને પ્રાથમિક શિક્ષક હંમેશા બધાને માફ કરવા માટે એ એક એમની આગવી છાપ હોય. આજે જ્યારે અમારા સમાજ શિક્ષક સમાજ ઉપર આવડી મોટી જ્યારે એ બાબત બની ત્યારે અમારા આખા રાજ્યનો આક્રોશ હતો. આજે જ્યારે માન્ય મંત્રીશ્રીએ માફી માંગી છે ત્યારે અમે બીજી વાર આવી કોઈ ભૂલ ના થાય અને એ શિક્ષક માટે આવા શબ્દો ના વાપરે, કોઈ અન્ય કોઈ વ્યક્તિઓ ના વાપરે, એના માટે અમે આપના માધ્યમથી એ સૂચન કરી છે અને મંત્રીશ્રીએ જ્યારે માફી માંગી છે ત્યારે અમે પણ એ વાતને વિરામ આપવા માંગી છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો રમેશ કટારાએ શું નિવેદન આપ્યું હતું તે ફરી એકવાર સાંભળીએ. નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું. આપણી સાથે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ રાકેશ ઠાકર પણ ફોન લાઈનથી જોડાયા છે. રાકેશભાઈ, પહેલા મંત્રીએ જે રીતે મંચ ઉપરથી શિક્ષકો માટે પ્રકારની વાત કરી, શિક્ષકોને ખૂબ જ દુઃખ લાગ્યું અને ત્યારબાદ હવે તેમણે માફી પણ માંગી છે. આપની શું પ્રતિક્રિયા? અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માનનીય કૃષિ મંત્રીએ જે માફી માંગી છે, જે શબ્દોને પાછા ખેંચ્યા છે, એને આવકારે છે. કોઈ પણ સંજોગોમાં ક્યારેક ભાવાવેશમાં આવા શબ્દો બોલાય છે ત્યારે કોઈક સમાજનું દુઃખ થતું હોય છે, સમાજની લાગણી દુભાતી હોય છે. એવા સંજોગોમાં બોલાયેલા શબ્દોએ શિક્ષક સમાજની લાગણીને દુભાવી હતી. પરંતુ આજે જ્યારે ખુલ્લા હૃદયે વિશાળ મને માનનીય કૃષિ મંત્રીએ જે માફી માંગી છે અને જે શબ્દોમાં દર્દ સાથે બોલાયું છે એના પરથી ખ્યાલ આવે છે કે કેટલા ખુલ્લા હૃદયે એમણે માફી માંગી છે. ત્યારે હવે આ જે વિરોધનો વિષય હતો તે અત્યારે અહીંયા એમના માફીના વિધાન સાથે પૂરો થાય છે. એટલે શિક્ષકો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એકમાત્ર એવો વિરોધ કર્યો હતો કે આ શિક્ષકોનું અપમાન સાચી ન શકાય અને એ લાગણીને માન આપીને જે કૃષિ મંત્રીએ માફી માંગી છે એને અમે ખૂબ હૃદયપૂર્વક આવકારીએ છીએ. અમે એમની સાથે મળીને ખભે ખભા મિલાવીને કામ કરવા તૈયાર છે. શિક્ષણ જગતના હિતમાં જે કંઈ થઈ શકે એ તમામ જગ્યાએ અમારું પરફોર્મન્સ રહેશે. અમે એમની સાથે રહીશું. પણ આવા પુનઃ ક્યારેય કોઈ વિધાનો ન થાય એવું પણ, એવી સદબુદ્ધિ પણ એમને મળે અને તમામ જગ્યાએ આ વસ્તુની નોંધ લેવાય એવી એક લાગણી પણ ચોક્કસપણે રહે છે. અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મિતેશભાઈ ભટ્ટે પણ આ અંગે આવકાર વ્યક્ત કર્યો છે. એટલે અમે એક આનંદ સાથે અને અમારી લાગણીને જે માન આપ્યું છે એ સાથે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. ગુજરાત સરકારનો પુનઃ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓશ્રીએ મંત્રીશ્રીને આ અંગે ચોક્કસ ધ્યાન દોર્યું છે. એટલે ગુજરાત સરકારનો અને માનનીય કૃષિ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી આભાર રાકેશભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. અરે આપણો વડીલોને પૂછ્યો 500,000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખત શિક્ષક હોય બીજા હોય પૈસા મોબાઈલમાં જ રહે. આપણે સુખી બીજા સુખી કરતા શીખાડો મિત્રો, બીજાને દુઃખી નથી કરો મિત્રો. માણસ ધરતી પર જન્મ લેતો તો એક વાર મનુષ્ય અવતાર લેતો,
કંઈક સારું કરો, કંઈક વ્યવસ્થિત કરો, કંઈક સ્વસ્થ કરો, દુનિયા માટે કરો. આ મોદી સાહેબ કોના માટે કામ કરી કરે? તમારા માટે, આખી દુનિયા માટે. નમસ્કાર શિક્ષક મિત્રો, જ્યારે ગોધરા સંમેલન રાખ્યું હતું ત્યારે મારા વખતે મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો હું શિક્ષક મિત્રોને માફી માંગુ છું અને મારા શબ્દો હું પાછો કહેશું છું. તો એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમેશ કટારાએ શિક્ષકો અંગે કરેલા નિવેદનને લઈને એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મંત્રીએ ભૂખ્યા શબ્દ પાછો ખેંચવો જ પડશે. કટારા સાહેબને ગુજરાતના દીકરા તરીકે, શિક્ષક માતા પિતાના સંતાન તરીકે, એક ગુરુઓના શિષ્ય તરીકે આગ્રહ છે, તમે જે પણ તમારો ભાવ હોય સ્પષ્ટ કરજો. મહેરબાની કરીને ભૂખ્યા શબ્દો તમારે પાછો લેવો પડશે ને લેવો પડશે. આપ ન લો, આપની મરજી. માનનીય મંત્રી શ્રી છો, તમારી આગળ માન્ય પેટમાં લાગતું હશે. અમારા દિલની અંદર અને રોનક જેવા તમામના દિલની અંદર શિક્ષક શબ્દ માન સાથે, માનનીય સાથે અંદર અંકાયેલો છે.